એને પણ ખરાબ કોમેન્ટ કરી હતી સમાજના બારામાં, તો એને પણ એને માફી માંગી છે. મેં વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ડિલીટ મારી દીધો છે. તો એક ઘરે મને એવા સમાચાર મળ્યા છે કે અર્જુનભાઈ, તમારી પણ એક એવી વાત થતી હતી કે અર્જુન ખાડો ભરાવશે કે ભરશે, એવી વાત હતી. તો એમને હું કહેવા માંગુ છું કે મિત્રો નમસ્કાર, હું આજ આવ્યો છું અર્જુન ઠાકોર તમને એક વાત લઈને કહેવા માટે કે રાજસ્થાનની ઠાકોર સમાજના મોટા ને નાના વડીલો, ભાઈઓ, દોસ્તારો, મિત્રો, કાકાઓ, ભાઈઓ બધાને કહું છું, જોણ્યા જોયા વગર કોઈનું ખોટું કેવું નહીં સમાજમાં. ઘણા લોકો એવું છે કે મને વસે એક જણે મને કોમેન્ટ કરી હતી ખરાબ, તો એ ભાઈને તો મેં એના માટે વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટા માટે, યુટ્યુબ માટે વાત વાયરલ નથી કરી. એને પણ ખરાબ કોમેન્ટ કરી હતી સમાજને બારે, તો એને પણ એને માફી માંગી છે. મેં વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ડિલીટ મારી દીધો છે. તો એક ઘરે મને એવા સમાચાર મળ્યા છે કે અર્જુનભાઈ, તમારી પણ એક એવી વાત થતી હતી કે અર્જુન ખાડો ભરાવશે કે ભરશે, એવી વાત હતી. તો એમને હું કહેવા માંગુ છું કે જેને મને કીધું હોય એને, અત્યારે તો એનો ચહેરો કે ફોટો હું ના લાવી શકું, કેમ કે હજી મારા પાસે પ્રૂફ નથી કે આ રિયલમી એને આદમી કીધું હશે. ઘણા લોકો હબળ્યું છે તો કીધું હશે, તો હું પ્રૂફ હંગાતે લાવીને શેર કરીશ એના બારે મેં જે હોય એ. કેમ કે આપણે સાચું હોય સાચું કહેવાનું, અને ઠાકોર સમાજ રાજસ્થાન એકતા સંગઠન બનાવવી જરૂરી હે અને બનાવવી જ પડશે. તમે સમાજની ખોટી વાતો ઉડાડશો, સમાજની ખોટી કામેન્ટો કરશો, તો તમે પછી સમાજમાં શું ભલામણા કરશો? તો અર્જુન ઠાકોર યુટ્યુબ ચેનલ આગળ શેર કરજો, અને ખોટી વાતો કોઈની કરવી નહીં સમાજને બારે મેં, જોણ્યા જોયા વગર. પછી કહેતા નહીં કે અમારો રોસ્ટ માર્યું અને અમારું ખોટી વાત કરી અને અમારું ખોટું નામ હાર્યું, અમારો ખોટો ફોટો એડિટિંગ કર્યો. તો એ પહેલું જ તમને કહી દઉં છું. ઓકે, આ વિડીયોમાં કે જાણ્યા જોયા વગર કોઈની ખોટી વાત કરવી નહીં.